ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। વાસ્તવમાં રાજ્યમાં મેઘમહેર વચ્ચે હજી આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મહત્વનું છે કે ગઈકાલથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરી ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબક્યો છે। અમદાવાદના ગોતા ઓગણજ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસંતનગર ટાઉનશીપમાં વીર સાવરકર 1ના બ્લોકના 1600 ઉપર મકાનના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં બ્લોકમાં આવેલ વોટર પંપનું કનેક્શન બિલ ન ભરતા જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા સમસ્યા સર્જાવા પામી હતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ પડ્યો હતો। સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં 5.9 ઇંચ પડ્યો હતો, જ્યારે તલોદમાં 5 ઇંચ, માણસામાં 4.9 ઇંચ, પ્રાંતિજમાં 4 ઇંચ, રાધનપુરમાં 4 ઇંચ, હિંમતનગરમાં 3.9 ઇંચ, મહેસાણામાં 3.8 ઇંચ, ડીસા, આણંદ, પાલનપુરમાં 3.5 ઇંચ, ખેરાલુ, જોટાણા, દાંતીવાડામાં 2.8 ઇંચ, કુકાવા, વધઈ, ઈડરમાં 2.4 ઇંચ, ખંભાત, વડગામ, દિયોદર, મોડાસા, ખેરગામ, સિદ્ધપુરમાં 2 ઇંચ, જ્યારે ડાંગ, કપડવંજ, થરાદ, કપરાડા, ગોંડલ, સિહોરમાં 1.9 ઇંચ વરસાદ પડ્યો હતો। શેરબજારમાં આજે પણ વેચવાલી ચાલુ છે। શરૂઆતના ટ્રેન્ડિંગમાં બંને બજારોમાં ઘટાડા સાથે ટ્રેન્ડિંગ શરૂ થયું। ગુરુવારે પણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું, ત્યારે આજે સેન્સેક્સ 222 પોઈન્ટ ડાઉન અને નિફ્ટી 40 પોઈન્ટ નીચે ખુલ્યો હતો। બજારમાં ચાલી રહેલા સુસ્ત કારોબારની અસર ભારતીય ચલણ પર પડી રહી છે। કુસ્તીના 2 દિગ્ગજ ખેલાડીઓને નવી ઇનિંગ શરૂ કરી છે। વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં સામેલ થયા છે। બજરંગ પુનિયાએ જણાવ્યું કે બંને આજે બપોરે 1:30 વાગે કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસમાં જોડાયાના 2 દિવસ પહેલા તેઓ બંને રાહુલ ગાંધીને મળ્યા હતા, જે પછી તેમણે કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો। ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે। નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી, ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે। શહેરનામાં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। સમુદ્રમાં સર્જાયેલી લો સિસ્ટમને કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે એક સાથે 4 લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા 5 દિવસીય સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી। ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યનું અમુક તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો। પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલ બળાત્કાર અને હત્યા કેસની કુકડું ગુંચવાયું છે। લેડી ડોક્ટર પર ગેંગરેપ થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી, કારણ કે પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યું હતું। કારણ કે કોઈ એક વ્યક્તિ આટલી માત્રામાં વીર્ય સંકલિત ન કરી શકે, તેથી શક્યતા હતી કે આમાં કોઈ ઝાઝા વ્યક્તિઓની સળવણી હોઈ શકે, પરંતુ હવે સીબીઆઈ આ કેસને ગૂંચવી નાખતું એલાન કર્યું છે। જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈ કવાયત શરૂ થઈ છે। આ બધાની હવે ભાજપે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ કોન્ફરન્સના ચૂંટણી ઢંઢેરામાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે। આ તેજીના પગલે રોકાણકારોને મોટો ફાયદો થયો છે। આ તેજી વચ્ચે કેટલાક શેર રોકેટ ગતિએ વધતા રોકાણકારોને કમાણી થઈ છે। છેલ્લા 4 વર્ષમાં સુઝલોન એનર્જીના શેર 2400%થી વધુ વધ્યો છે। સુઝલોન એનર્જીનો શેર ગુરુવારે 2%થી વધુના વધારા સાથે ₹76 પર બંધ થયો હતો। કંપનીએ પુણેમાં તેની કોર્પોરેટર ઓફિસ વન અર્થ પ્રોપર્ટી વેચવા માટે ઓઈ બિઝનેસ પાર્ક સાથે કરાર કર્યો છે।